ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ બધા મજા હશે. અને જો ભાઈ આપણી મોર્નિંગ અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો મારો અવાજ મ્યુટ થઈ ગયો છે થોડો. અને જો ભાઈ સવારની હાલત આપણી કંઈક આવી છે ને માંડ માંડ આખું ખુલે છે બિકોઝ ક્રિશાબેન રાત આખી હમણાંથી બહુ જ જગાડે છે. અહીંયા જો ભાઈ રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજે બનાવવાનું છે કોબીજ, રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક. અને હું એમ કહું છું, જો ભાઈ અહીંયા રીંગણા અત્યારના એટલા મોટા છે પણ બહુ જ સરસ છે, એમાં એક પણ બિયા નથી જો. અને સરસ મજાનું શાક આપણે ફટાફટ બનાવી નાખવાનું છે, કારણ કે રીંગણા જોઈને મને એટલી આમ ખુશ થઈ જાય ને અમુક રીંગણા જોઈને તો મને થાય છે વાહ ભાઈ કેટલા મસ્તીના રીંગણા છે, મીઠા મીઠા. અને જો ભાઈ હું તમારી જોડે વાત કરું છું અને ક્રિશાબેન માંડ કરીને સૂતા છે અને નક્ષભાઈ જો ધીમે ધીમે કરતાં રૂમમાંથી બહાર આવી ગયા છે અને આવી ગયા છે આપણે સોફા ઉપર. જો હું તમને અહીંયા બતાવું છું. ગુડ મોર્નિંગ જય નખરા સાથે કહે છે આપણને. ફાઇનલી કેયુરભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે. હવે આવી જ લાઈફ રહેશે એમ કે છે. હકીકતમાં તમે રિલાયન્સમાં જાઓ, નયારામાં જાઓ કે ગમે એ જગ્યાએ પણ ટિફિન હોય ને હોય જ છે. એટલે ગમે એ જગ્યાએ નોકરી કરો, વાઈફને તો હેરાન થવાનું હોય ને તો જ એવા બધા યાર લગ્ન કરવા. જો ટિફિન કરવાની તેવડ હોય ને તો જ ગમે એ જગ્યાએ હા, તમે સેલરી એકોર્ડિંગ જોતા હોય કે ગમે એ જોતા હોય પણ તમારે જો ટિફિન તો કરવું જ પડશે. નાનેથી માંડીને મોટા સુધી ગમે એ જગ્યાએ તમે જોબ કરો ને એટલે તમારે ટિફિન આવે જ, કારણ કે અત્યારનો ટાઈમ જ ટિફિનનો થઈ ગયો છે. કારણ કે ઓબ્વિયસલી તમે બધાના જે એવું નથી કે રિલાયન્સ નયારા છે કે ગમે એ જગ્યાએ, પણ તમે નાની મોટી બી જોબ કરતા હોય ને તો અત્યારે ડિસ્ટન્સ એટલા બધા થઈ ગયા છે કે તમે જઈને પછી રિટર્ન આવો ને કરો તો સામે પેટ્રોલના ભાવ એટલા બધા થઈ ગયા છે. તો ઓબ્વિયસલી નાના કુટુંબને ના પોસાય, તો એ ઓબ્વિયસલી ટિફિન જ લઈ જવાનું છે. તો આવું કંઈક છે. તો જો ભાઈ આપણું ટિફિન તો વહી ગયું છે, બસ હવે થોડી ઘણી બચ્ચાને તૈયાર કરવાની તૈયારી કરશું, કારણ કે વાગી ગયા છે આ 20 મિનિટ આગળ અમે કરી નાખી છે, એટલે 8:30 ને 5:10 જેવું થયું છે. કેયુરની કાર નીચે આવી ગઈ છે, ફોન આવી ગયો છે અને કેયુર વયા ગયા. આજે મા દીકરી બે ટ્વિનિંગ કર્યો છે ને, રેડ પેલું છે રેડ ને મા દીકરી. અને જો નોકરી જવાને સવારમાં તૈયાર થઈ ગયા છે. હાય કદે હાય 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 કે જો ભાઈ આજનું કંઈક આવું છે. નક્ષભાઈ વહી ગયા છે સ્કૂલે અને બસ જો હવે ક્રિશાબેનને સોડાવવાની તૈયારી કરી દો. હલા કરું ઘઉં કરવા. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ ફાઇનલી આપણે જમવા બેસી ગયા. નક્ષભાઈ જાય આવતા હવે આ મેંગોનો ગોટલો ખાવા બેસી ગયા હતા. અને જો ભાઈ આપણે લંચ માટે બેસી ગયા છીએ. એ છે આપણે અહીંયા કોબીજ, રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક, ભાત, અને અહીંયા ગુંદાનું શાક છે, પછી વઘાર્યું છે, અહીંયા ગોરધનભાઈની ચટણી રાજકોટવાળી લઈ લીધી છે, અહીંયા રોટલી છે, અહીંયા રસ છે, અહીંયા નક્ષ માટે થોડુંક મોડું કાઢ્યું હતું વઘારી છે. જો ભાઈ આ મસ્ત મેં બનાવ્યું છે ગુંદાનું શાક. ચાલો બધા જમવા માટે. તો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ આપણા ઘઉં બધા આપણે સાફ કરી નાખ્યા છે. માંડ હવે નવરા થયા છે. અને જો બપોર આખી આમનામ જ હતા. નક્ષ બપોર સૂતા નથી, અત્યારે સૂઈ જતા હતા. મેં પરાણે બ્લોક્સ રૂમમાં બેસાડ્યા છે કાદીકુ. અને નક્ષને નીંદર આવે છે અને ક્રિશાને જરાય નીંદર નથી મારે, એ મારે હિંચકામ બેઠી થઈ છે. ઓહો, ગન બનાવી નક્ષભાઈ, અરે વાહ. ચાલો બધે બ્લોક્સ રમવા કે ક્રિશા
આપણે ત્રિષાબેનને લઈને રૂમમાં આવી ગયા છીએ. બહાર ચાલે છે ઘઉં મોવાનું કામ, અને હું ને મારી દીકરી બે રૂમમાં ધીંગા મસ્તી કરે છે. અને ત્રિષાબેનને જમવાનું રેડી છે. આજે છે મિલ્ક, પછી મેંગોનો રસ અને રોટી, એ ત્રણેય મિક્સમાં. બેનને ફૂલ મજા આવે છે એ જમવાની. છે ક્રિષાબેનનો સરસ મજાનો, હમણાં ફટાફટ ખાઈ લેશે. ચાલો બધા જમવા માટે. અને આજનું મેનુ છે, શું બનાવ્યું છે મને યાદ કરવું જોઈશે. આજનું મેનુ છે મુઠિયા અને અમારા માટે કાંદા બટાટાનું શાક અને પરોઠા. આવું કંઈક અત્યારે સાદું ને સિમ્પલ મેનુ બનાવ્યું છે, બિકોઝ આપણે ઘઉંનું કામકાજ, ઘઉંને અત્યારે ફટાફટ જગ્યાએ પાડવાના છે, એટલે ફટાફટ છોકરા હોય ને તો પ્રોબ્લેમ ન થાય. ધેટ્સ વે, બીજું કોઈ ઇન્ટર્ન્સ એવું કંઈ છે નહીં. ચાલો ફટાફટ આપણે ક્રિષાબેનને રાખશું ને બહાર કામ થઈ જશે, પછી ખાલી જમવાનું જ રહે, કારણ કે નહીં તો પછી વળી પાછું મોડું થઈ જાય એટલા માટે.